પ્રભુનો આશીર્વાદ ચેનલમાં સ્વાગત કરું છું. આજની આપણી પ્રાર્થનાનો વિષય છે પવિત્ર આત્મા. ચાલો આપણે માતા મરિયમની મધ્યસ્થી દ્વારા પ્રભુ ઈસુને પ્રાર્થના કરીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમીન. હે અમારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા પર ક્ષમા કરીએ છીએ તેમ અમારા પર ક્ષમા કરો, અને અમને પરીક્ષામાં ન લાવો, બચાવો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન સૌ સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદયનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની મા, આપણી વાસ્તે વિનંતી કરો, અને અમારા મરણના સમયે. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન સૌ સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદયનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની મા, આપણી વાસ્તે વિનંતી કરો, અને અમારા મરણની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન સૌ સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદયનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની મા, આપણી વાસ્તે વિનંતી કરો, અને અમારા મરણની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે સ્તુતિ થાઓ. જેમ આદિ હમણાં હંમેશા યુગમાં. આમીન. પવિત્ર આત્મા જે પ્રાર્થનાનું હાર છે, ચાલો આપણે તેમને ગીત દ્વારા આમંત્રણ આપીએ કે તેઓ આપણી પ્રાર્થનામાં તેમની મધ્યસ્થી થાય. હવે આપણે પ્રાર્થનામાં આગળ વધીએ. હું બ્રધર સુરેશને વિનંતી કરું કે તેઓ આપણને પ્રાર્થનામાં આગળ વધે છે. મારા ધર્મજનો, ફરી એકવાર
આ શનિવારનો દિવસ જે લાંબી પ્રાર્થના કરવા માટે પ્રભુએ આપ્યો છે. રોજ તો તમે જુઓ છો કે 10, 12, 15 મિનિટના મારા વિડીયો હોય છે, પણ શનિવાર કદાચ એવું કહેવાય કે પ્રભુ અમારી પર વધારે પસંદ હોય છે, એટલે અમને પ્રભુએ આ તક પૂરી પાડી છે. અને અત્યારે અમે જે જગ્યાએ બેઠા છીએ ત્યાં સંપૂર્ણપણે પ્રભુની હાજરી છે. અહીંયા લાઈવ પ્રીત સંસ્કાર છે અને પ્રભુની હાજરીમાં અમે બેઠા છીએ. અને જે જગ્યાએ સાક્ષાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાજર હોય એ જગ્યા પવિત્ર થઈ જાય અને સાથે સાથે આ પ્રાર્થના એ પણ પવિત્ર થઈ જાય અને એમાં અમને અને તમને બધાને પ્રભુની કૃપા અને આશીર્વાદ મળ્યા વગર રહે નહીં. આજનો આ વિષય આપણને મળ્યો છે અને એ છે પવિત્ર આત્મા. હવે પવિત્ર આત્મા એટલે એની માટે શું કહેવું અને એને આપણે કેટલું માન કે સન્માન આપવું. આપણે આપણા રોજિંદા જીવનમાં પ્રભુને રોજે રોજ સ્થાન આપીએ છીએ. પવિત્ર આત્માને બહુ ઘણા લોકો હશે પણ પવિત્ર આત્મા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે, સમજતા હશે. બહુ ઓછા લોકોને પવિત્ર આત્માની ભેટ મળેલી હોય છે. આ પવિત્ર આત્મા એટલે જ્યારે માતા મરિયમ ગાબ્રિએલ દેવદૂત દ્વારા સંદેશો મળે છે કે તમને ગર્ભ રહેશે અને તમે તમારી કુખે એક બાળક અવતરશે, એનું નામ તમે ઈસુ પાડજો. પણ આ પહેલા પવિત્ર ગાબ્રિએલ દેવદૂત ને માતા મરિયમની વચ્ચે આ વાતચીત થાય છે ત્યારે માતા મરિયમ પવિત્ર આત્માથી સફળ થઈ જાય છે. અને એમાં આગળ આપણે જોઈએ છીએ પછી માતા મરિયમ એલિઝાબેથને મળવા જાય છે. એમના પેટમાં બાળક ફરકે છે. એ પણ એક પવિત્ર આત્માની ભેટ. પવિત્ર આત્માની જો આપણે આપણા કેથલિક ધર્મસભામાં જોવા જઈએ તો પેન્ટેકોસ્ટનું પર્વ એ દિવસથી આપણે પવિત્ર આત્મા નો આપણે તહેવાર ઉજવીએ છીએ. એ દિવસથી આપણા ધર્મસંઘની એવું કહે કે સ્થાપના થઈ. એ પેન્ટેકોસ્ટના પર્વના સમયે માતા મરિયમ અને પ્રભુના શિષ્યો ત્યાં હાજર હતા અને એમની ઉપર પવિત્ર આત્મા ઉતરી આવે છે. ત્યાંથી આપણા ધર્મસભાની શરૂઆત થાય છે. અને સંત યોહાન માર્કનો પહેલો અધ્યાય 7 થી 8 માં એવું કહે છે
કે હું તમને પાણીથી સ્નાન સંસ્કાર કરાવું છું, પણ મારી પાછળ એક શક્તિશાળી માણસ આવી રહ્યા છે જેમના પગરખાની દોરી છોડવાની હું લાયક નથી. એ પવિત્ર આત્માથી સફળ થયેલા પ્રભુ ઈસુ. યોહાન એવું કહે છે. સાથે સાથે પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાં 13મો અધ્યાય કડી 25 માં સંત યોહાન કહે છે કે જે તમે મને ધરો છે તે હું નથી, પણ મારી પાછળ એક માણસ આવી રહ્યા છે જેમના પગરખાની બાંધરી છોડવાની હું લાયક નથી. એ પ્રભુ ઈસુ. પણ ત્યારે પ્રભુ ઈસુનો સ્નાન સંસ્કાર થઈ ગયો હોય છે અને એમની પર પવિત્ર આત્મા ઉતરી આવે છે. અને જ્યારથી પ્રભુ ઈસુ સ્નાન સંસ્કાર લે છે અને પારેવાના રૂપમાં એમની ઉપર પવિત્ર આત્મા ઉતરી આવે છે અને ત્યાંથી પછી પ્રભુની જે શરૂઆત થાય છે, જે પ્રભુ અદ્ભુત કાર્યો કરે છે, એ તમે અને હું આપણે બધા જ જાણીએ છીએ. પવિત્ર આત્માની શક્તિ કેટલી? પવિત્ર આત્મા શું કરી શકે? તો એક છોકરો એના પપ્પા અને છોકરો આ બંને જણે રહે અને આખા ગામમાં એવું કહેવાય કે એના પપ્પાની પાસે એટલી સંપત્તિ હતી એટલે આખા ગામમાં કોઈની પાસે સંપત્તિ નહીં. એના પપ્પાની પાસે એટલી સંપત્તિ કે ધારે તો આજુબાજુના 10 ગામો પણ ખરીદી શકે એટલી સંપત્તિ વાળા એ છોકરાના પપ્પા. એ છોકરાના પપ્પા આખા ગામના જેવું કહેવાય કે સરપંચ. હવે આ છોકરો એટલી બધી સંપત્તિવાળનો છોકરો એટલે ઘણીવાર એના પપ્પાને કહ્યા વગર બહાર નીકળી જાય, ગમે તે જગ્યાએ જાય અને આમાં એ ખોટી સોબત પર ચડી ગયો, ખોટા રસ્તે આવી ગયો, ખરાબ ભાઈબંધો, દારૂ પીતો થઈ ગયો, રોજ એની કમ્પ્લેન આવવા માંડી. રોજ એક કે બે જણ એના પપ્પાને કહેવા આવે કે તમારા છોકરાએ આવું કર્યું છે, તમારા છોકરાએ મારી છોકરીની છેડતી કરી છે, તમારા છોકરાએ દારૂ પીને એમને ગાળો બોલી ગયો. આગળ જતા એ છોકરો આ ગુનામાં એટલો બધો પાવરધો બની જાય છે કે એને હવે નાના ગુના કરતા એ મોટા ગુના કરતો થઈ ગયો. તસ્કરી કરવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો, અડધી રાત સુધી ફરવાનું, બધાની મસ્કરીઓ કરવાની, છોકરીઓની છેડતી કરવાની. આનાથી એના પપ્પા રોજ એની કમ્પ્લેન આવવા માંડી. એના પપ્પા તંગ થઈ ગયા, કંટાળી ગયા કે જે વ્યક્તિ સરપંચ છે, જેનું આટલું માન છે, મોભો છે આજુબાજુના ગામોમાં, એનો આ એકનો એક છોકરો આવો. હવે આ છોકરો જ્યારે ગુનાઓમાં મોટા ગુના કરવા લાગ્યો, એક સમય એવો આવ્યો કે એણે ગામના જે વ્યક્તિનું ખૂન કરી દીધું. હવે સરપંચનો છોકરો અને અત્યાર સુધી તો બરાબર હતું કે દારૂ પીતો તો, ગાળો બોલતો તો, નાના મોટા ગુના કરતો, પણ હવે એને મોટો ગુનો કરી બેઠો. એ ગામના જ
એક ભાઈનું એક ખૂન કરી નાખે છે અને પછી એને પોલીસ આવીને પકડી જાય છે અને જેલ ભેગો કરી દેવામાં આવે છે. એને મોટી સજા થાય છે. પાછળથી એને એવો પસ્તાવો પણ થાય છે કે હવે શું કરું. બહાર નીકળાય નહીં, કોઈ જામીન થાય નહીં. લગભગ 10 થી 15 વર્ષની એને સજા પડી અને જ્યારે જેલમાં એ સજા કાપતો હોય છે ત્યારે એને બહુ પસ્તાવો થાય છે કે મેં ખોટું કર્યું. અને જ્યારે પસ્તાવો થાય છે ત્યારે એની બાજુમાં એક વ્યક્તિ હોય છે, એ પણ જેલમાં હોય છે. આ બે વચ્ચે રોજે રોજ વાર્તાલાપ થાય. પણ આ છોકરા કરતા પેલો જે વ્યક્તિ હતો એ વ્યક્તિ સારો હતો. એ કદાચ એવું હતું કે નિર્દોષ હતો, પણ એ નિર્દોષ હોવા છતાં એને એની આગળ ખોટા પુરાવા રજૂ કરવા, એની વિરુદ્ધ ખોટા પુરાવા રજૂ કરવામાં આવ્યા અને એને જેલમાં જવું પડ્યું. આ એક સારો માણસ. હવે આ વ્યક્તિ અને પેલા છોકરા વચ્ચે રોજ-રોજ વાતચીત થવા માંડી. પેલો જે ભાઈ હતો એની સાથે એ પવિત્ર આત્માથી સભર હતો. અત્યારે એવું છે કે જે સારી વ્યક્તિ હોય એને જ વેઠવાનું વધારે હોય, એને જ બધું ભોગવવું પડે. એની બાજુ કોઈ બોલનાર ના હોય કે એની તરફેણમાં કોઈ ના હોય. આ ભાઈનામાં પણ એવું જ હતું. નિર્દોષ હોવા છતાં એ સજા કાપતો હતો. અને આ બંને વચ્ચે જ્યારે વાતચીત થાય છે ત્યારે આ જે છોકરાએ, સરપંચના છોકરાએ જે મર્ડર કર્યું હતું, ખૂન કર્યું હતું, એ છોકરાની સાથે વાતચીત થાય છે અને એના મનમાં પણ થોડો એવો વિચાર આવે છે કે કાશ આના જેવો વિચાર મારામાં હોત તો. રોજ રોજ બંને વચ્ચે વાર્તાલાપ થાય છે અને સારી સારી વાતો થાય છે. અને આમાં આ છોકરાએ જે ખૂન કર્યું હતું એનું ધીમે ધીમે હૃદય પરિવર્તન થાય છે. એ જ્યારે એનું હૃદય પરિવર્તન થવા લાગે છે, પેલાની સંગતમાં રહીને, ત્યારે પછી બંને રોજ સારી સારી વાતો કરે, બેસે, પ્રભુની વાતો કરે અને આ જે ભાઈ છે એને પવિત્ર આત્મા વિશે બધું રોજે રોજ કહે. અને આ પવિત્ર આત્મા ની વિશે જ્યારે વાત કરવામાં આવે ત્યારે પેલા ભાઈનામાં કંઈક થઈ જતું. અને એ જેલમાં રહી અને એને એનું આચરણ એવું સુધાર્યું કે જેલના જે અધિકારી હોય, જેમના હાથમાં બધી સત્તા હોય, એ લોકોને બધાને ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે એક કામ કરીએ, આ છોકરો છે એ કદાચ સુધરી ગયો છે, એને એની ભૂલનો પસ્તાવો થયો છે, એટલે આપણે એને એક ચાન્સ આપવો જોઈએ. એટલે એ છોકરાને જેલના અધિકારીઓ નક્કી કરે છે કે આપણે એને જે સજા 5 વર્ષ બાકીના જે રહ્યા છે, આપણે એને એની સજા માફ કરી દઈએ અને આપણે એને જેલમાંથી મુક્ત કરી દઈએ. આ નિર્ણય આવી જાય છે અને એ જેલમાંથી એ છોકરાને એવું કહેવામાં આવે છે કે ભાઈ, તારા સારા આચરણના લીધે તને
5 વર્ષ વહેલો જેલમાંથી છોડવામાં આવે છે. હવે સાથે સાથે જે પેલો નિર્દોષ ભાઈ એની સાથે જે હતો, જે પવિત્ર આત્માથી સભર હતો, એ વ્યક્તિને પણ એક દિવસે એને પણ જેલમાંથી મુક્ત થવાનું હોય છે. આ બંનેની તારીખ એક જ સાથે બંનેને જેલમાંથી મુક્ત કરવામાં આવવાનું હોય છે. અને જ્યારે બંને બહાર નીકળે છે ત્યારે જે પેલા સરપંચનો છોકરો એ પેલા વ્યક્તિને એવું કહે છે કે તારે તો તારું ઘર છે, તું તો જતો રહીશ તારા ઘરે, પણ હું કોના ઘરે જઈશ? મારા પપ્પા મને સ્વીકારશે નહીં. પણ પેલા એ જે પવિત્ર આત્માથી સભર જે વ્યક્તિ હતો એને પેલાને કીધું તું ચિંતા ના કરીશ, તું એક કામ કર, તું તારા પપ્પાના ઘરે ફોન કર અને તારા પપ્પા સાથે તું વાત કર અને એમને એવું કહે કે પપ્પા મને મારી ભૂલનો પસ્તાવો થયો છે અને મારા સારા આચરણના લીધે મને મારી 5 વર્ષની સજા જે હતી એ આ લોકો મને રદ કરી છે અને મને જેલમાંથી મુક્ત 5 વર્ષ પહેલા કરવામાં આવી રહ્યો છે અને હવે હું સુધરી ગયો છું. અને એટલા માટે કે મને એક એવી વ્યક્તિ મને મળી છે કે જેના મળવાથી મારા બધા જે ખોટા કામો હતા એ બધા જ હું ભૂલી ગયો છું અને આ ભાઈને સંપર્કમાં આવ્યાથી હું એક સારી વ્યક્તિ બની ગયો છું. અને એ છોકરો એના પપ્પાને એવું કહે છે કે જો હું જે દિવસે જેલમાંથી છૂટવાનો છું એ દિવસે હું ગાડીમાં બેસીશ અને એ ગાડીમાં બેસીશ ત્યારે આપણું ગામ વચમાં આવે છે. આ છોકરો એના પપ્પાને કહે છે કે આપણું ગામ રેલવે સ્ટેશનમાં આપણું ગામ વચમાં આવે છે અને એ છોકરાના પપ્પાને કહે છે કે હું આપણા ગામના રેલવે સ્ટેશન જ્યારે આપણું ગામનું રેલવે સ્ટેશન આવશે ત્યારે હું એક એધણી માંગુ છું તમારી પાસે. એ એધણી એવી કે તમારે રેલવે સ્ટેશન આગળ એક પીળા કલરનો ધ્વજ ફરકાયેલો હોવો જોઈએ. જો આ પીળા કલરનો ધ્વજ નહીં હોય તો હું સમજી જઈશ કે તમે મને માફ નથી કર્યો, એટલે હું પાછો ગાડીમાંથી નીચે નહીં ઉતરું, હું આગળ જતો રહીશ. ક્યાં જઈશ એની મને ખબર નથી. પછી આ છોકરો એના પપ્પાને કહે છે, ફોનમાં વાત થાય છે. હવે બંને મિત્રો જે જેલમાંથી છૂટેલા હોય છે એ નીકળે છે. જેમ જેમ આ છોકરાનું ઘર નજીક આવે છે, રેલવે સ્ટેશન નજીક આવે છે, તેમ પેલાના ધબકારા વધી જાય છે કે હું મારા પપ્પાને સારી રીતે ઓળખું છું કે મને માફ નહીં કરે. અને જેમ જેમ ગામ નજીક એક બે ગામ બાકી રહે, ત્રીજું ગામ જ્યારે એનું આવવાનું હતું ત્યારે આ બંને ભાઈબંધ વચ્ચે વાતચીત થાય છે કે તને લાગે છે કે મારા પપ્પા મને માફ કરશે? ત્યારે જે પવિત્ર આત્માની સભર વ્યક્તિ હોય છે એને કહે છે કે મને ચોક્કસ ખાતરી છે કે તારા પપ્પા તને માફ કરશે. અને સર ટાયર બદલશો નહીં તો પ્રોબ્લેમ થઈ શકે. જ્યારે એક જ ગામ એનું બાકી રહ્યું હોય છે ત્યારે પેલાના ધબકારા વધી જાય છે અને એકબીજાને વાત કરે છે કે પપ્પા માફ કરશે કે નહીં કરે. પણ જે પવિત્ર આત્માની સભર વ્યક્તિ હોય છે એને કહે છે કે તું ચિંતા ના કરીશ, તારા પપ્પા તને માફ કરી દેશે અને તને લેવા પણ આવશે.
પણ પેલો માનવા તૈયાર નથી હોતો અને આમને આમ ગાડી રેલવે સ્ટેશન પર એમના ગામ આગળ આવીને સ્ટોપ થાય છે, ઊભી રહે છે. અને આ ગાડી જ્યારે ઊભી રહે છે ત્યારે પેલો જે છોકરો પેલા પવિત્ર આત્માથી જે સભર વ્યક્તિ હોય છે એને કહે છે કે તું એક કામ કર, તું બહાર જઈ અને પ્લેટફોર્મ પર નજર કર, તને કોઈ જગ્યાએ પીળો ધ્વજ દેખાય છે ખરો? અને જો દેખાતો હોય તો તું મને આવીને કહે, તો હું ઉતરું, તો મારી ખાતરી થાય મારા પપ્પા મને લેવા આવે છે. અને એ જ્યારે એ છોકરો પેલો ભાઈ જે બહાર જઈને જુએ છે ત્યારે પેલા ભાઈને અંદર આવીને કહે છે કે તું એકવાર બહાર જઈને જોતો ખરો? તો પેલો કહે છે કે ના, મારે નથી જોવું. તે શું જોયું? તે કઈ એવો ધ્વજ ફરકેલો જોયો ખરો? તે કહે છે પણ તું એકવાર બહાર જઈને જોતો ખરો? અને એ હિંમત કરીને જ્યારે બહાર જાય છે ત્યારે એ છોકરાના પપ્પા અને આખું રેલવે સ્ટેશન, છોકરાના પપ્પા પીળો જબ્બો પહેરીને લેવા આવ્યા હોય છે અને આખું રેલવે સ્ટેશન પીળા ધ્વજથી આખું પીળું આખું રેલવે સ્ટેશન કરી દીધેલું હોય છે. અને ત્યારે આ છોકરો નીચે ઉતરે છે અને એના પપ્પા આખું રેલવે સ્ટેશન જે પીળું કરી દીધું હોય છે એના પપ્પાને લેવા આવેલા હોય છે. આ એકમાત્ર પવિત્ર આત્માની શક્તિ, પવિત્ર આત્માની શક્તિ કે જેના પેલા ભાઈના લીધે આનામાં પવિત્ર આત્માનો સંચાર થયો અને જે છોકરાએ ખૂન કર્યું હતું એ પણ પવિત્ર આત્માથી સભર બને છે અને એ પ્રભુનું કામ આગળ ધપાય છે અને એક મોટો વક્તા બની જાય છે. આ પવિત્ર આત્માની શક્તિ. આમાં પેલા ભાઈ થકી આને પણ પવિત્ર આત્માનો ભેટો થાય છે અને એ પવિત્ર આત્માથી સભર થઈ જાય છે. પવિત્ર આત્મા એ જ્યારે પ્રભુ ઈસુ પર ઉતરી આવ્યા અને ત્યારે પ્રભુનામાં એક એવી શક્તિ સમાઈ ગઈ કે આપણે બાઇબલમાં જોઈએ છે વાલા ભક્તજનો કે પ્રભુ અનબિલેબલ જે કામ કરતા હતા. જે કોઈ વ્યક્તિ અત્યારે આપણે એવું કોઈને કહીએ કે મારા પ્રભુ કબરમાંથી જીવિત ઊભા થયેલા છે તો આપણે બીજું કોઈ વ્યક્તિ માની ના શકીએ. પણ દુનિયામાં એવા ઘણા મહાનુભાવો એવી ઘણી વ્યક્તિ છે કે જેમની કબર આજે પણ છે અને એ લોકો કબરમાં પડેલા છે. આપણા પ્રભુ ઈસુની કબર પણ છે પણ એની ઉપર એવું લખવામાં આવેલું છે કે એ અહીંયા નથી, એ સજીવન થયેલા છે, એ સજીવન થયા છે. મારા ભક્તજનો, પવિત્ર આત્માની શક્તિ જેને મળે છે એ અદ્ભુત કાર્ય તો કરી શકે છે, એના જીવનમાં સુખ શાંતિ આવે છે અને એના થકી ઘણા લોકોને પવિત્ર આત્માનો ભેટો થાય છે. પ્રભુ જે કંઈ કરી શક્યા એમનામાં પવિત્ર આત્માની શક્તિ હતી. આપણા પવિત્ર બાઇબલમાં ઈર્મિયા જુઓ, મોસે જુઓ, યશાયા જુઓ, આ બધા જ
અબ્રાહમ, ઈસાક, યાકોબ, સદ્રક, મેશક, આબેદનગો, આ બધા જે પૈગંબરો થયા એ પવિત્ર આત્માથી બધા સભર હતા. જેમ પેન્ટેકોસ્ટના દિવસે પવિત્ર આત્મા ઉતરી આવ્યો માતા મરિયમ પર અને શિષ્યો પર, અને એ લોકો પવિત્ર આત્માથી સભર થઈ ગયા, અને પછી એમણે પ્રભુનું કાર્ય આગળ ધપાવ્યું. જેમ ઉત્પત્તિનો 11મો અધ્યાય, એમાં પેલા બધા ભેગા થઈ અને એવું વિચારે છે કે આપણે એક મોટો મિનાર બનાવીએ અને આપણે સ્વર્ગ સુધી પહોંચી જઈએ. પણ પવિત્ર આત્મા એમની ભાષાઓ બદલી નાખે છે અને બધું એમનો પ્લાન સફળ નથી થતો. આ પવિત્ર આત્માની શક્તિ એકવાર એક નાનો છોકરો એ રોજ ઘરમાંથી બહાર નીકળે ત્યારે એની મમ્મી એના કપાળ ઉપર અને આખા શરીર ઉપર એના ઘરમાં રોજ જે પ્રાર્થના થતી હતી એ પ્રાર્થનામાં એના મમ્મી પવિત્ર પાણીની એક બોટલ એ પ્રાર્થનામાં મૂકી દે. આ પવિત્ર પાણી જ્યારે પ્રાર્થનામાં ફાધરનો જ્યારે આશીર્વાદ મળી જાય ત્યારે એ પાણી પ્રભુના લોહીમાં પ્રવર્તિત થઈ જાય, પલટાઈ જાય. આ એમની શ્રદ્ધા છોકરાના મમ્મીની કે આ સાક્ષાત પ્રભુ ઈસુનું લોહી છે. હવે છોકરો જ્યારે રોજે રોજ ઘરમાંથી બહાર નીકળે ત્યારે મમ્મી એને કહે કે તારે મને મળ્યા વગર બહાર નહીં નીકળવાનું, તું બહાર નીકળ, તારે મને મળવાનું, પછી તું બહાર જજે, જે કઈ જાતે. એટલે છોકરો રોજ સવારે ઉઠે અને કઈ જાય તો મમ્મી હું બહાર જાઉં છું, હું રમવા જાઉં છું કે ભાઈબંધ જોડે જાઉં છું. ત્યારે એની મમ્મી એ છોકરાને કપાળ ઉપર અને આખા શરીર ઉપર પવિત્ર પાણીનો છંટકાવ કરે અને એની મમ્મીની શ્રદ્ધા કે મેં મારા પ્રભુ ઈસુનું લોહી મારા છોકરા પર મેં છાંટેલું છે. અને એમની શ્રદ્ધા એટલી અદ્ભુત કે એમને એવી ખબર હતી કે મેં આ પવિત્ર પાણીના રૂપમાં મારા છોકરા પર જે પવિત્ર પાણી છાંટ્યું છે, મારા પ્રભુ ઈસુનું લોહી મેં એની પર છાંટેલું છે. અને એ છોકરો જ્યારે બહાર નીકળે ત્યારે એ સહી સલામત પાછો ગમે તે દુનિયાની પળમાં જાય પણ એ સહી સલામત પાછો આવે. પણ એકવાર એવું બન્યું કે છોકરો સવારે એની મમ્મીને કહીને જાય છે કે મમ્મી હું જાઉં છું. કઈ 15 વર્ષનો છોકરો હોય છે અને એની મમ્મી કે ઉભો રહે બેટા, અને એના આખા શરીર પર પવિત્ર પાણીનો છંટકાવ કરે, હવે તું જા. એ છોકરો જ્યારે નીકળે છે પણ સાંજ પડી જાય છે, એ છોકરો ઘરે નથી આવતો. ઘરે નથી આવતો એટલે એને એની મમ્મીને ચિંતા થાય છે કે આ ક્યાં ગયો છે. રોતો જાય છે, રોતો તરત ઘરે આવે. આજે આટલી મોડી રાત થઈ તો હજુ સુધી ઘેર કેમ નથી આવ્યો? અને એ છોકરો લગભગ રાતના 12-1 વાગી જાય ત્યાં સુધી ઘરે નથી આવતો. ત્યારે આ છોકરો એવી જગ્યાએ જઈ ચડ્યો હોય છે કે જ્યાં આજુબાજુ કોઈ હોય નહીં, જંગલ જેવો વિસ્તાર. પણ એની ઉપર એની મમ્મીએ જે પ્રભુ ઈસુનો જે લોહીનો છંટકાવ કર્યો હતો એના લીધે થઈ અને એ છોકરો જ્યારે એવા વિસ્તારમાંથી બહાર જ્યારે રાત્રે નીકળતો હોય છે
કે મારે મારા ઘરે જવું છે, એ રીતે ઘણી રાત વીતી ગઈ હોય છે, ત્યારે શેતાન અને એના બે સંતાન આ છોકરાને દૂરથી આવતો જોતા હોય છે, ત્યારે પેલા શેતાનના બે બાળકો એ શેતાન એના પપ્પાને કહે છે, પપ્પા શિકાર આવી રહ્યો છે, આપણો શિકાર આવી રહ્યો છે આપણા હાથમાં. આ શેતાનના બે છોકરા એ શેતાનને કહે છે, પપ્પા આપણો શિકાર આવી રહ્યો છે, નજીક આવે છે. આજે આ છોકરો ગયો. આ શેતાન અને એના બંને છોકરા ખુશ થઈ જાય છે કે હાસ આજે કંઈક મળ્યું. અને છોકરો જેમ જેમ નજીક આવે છે ત્યારે પેલા ભક્તજનો એ એકદમ નજીક આવી જાય ત્યારે પેલા શેતાનના બંને બાળકો એ શેતાનના છોકરા એ તો નાના એટલે એમને ખબર નથી પડતી હોતી કે એક્ચ્યુઅલી છે શું, પણ આ શેતાન જે છોકરાના બાપ શેતાનના છોકરાનો બાપ શેતાન એ છોકરા પર ધારીને નજર કરે છે ત્યારે એને ખબર પડે છે કે ઉભા રહો, એની પર એટેક ના કરતા, એની ઉપર પ્રભુનું લોહી છે, પ્રભુ ઈસુનું લોહી લગાડેલું છે એની ઉપર, જે હું જોઈ રહ્યો છું. શેતાને વાળા ભક્તોને ખબર પડી જાય કે પ્રભુ કઈ જગ્યાએ હાજર છે અને કઈ જગ્યાએ નથી. અને અધૂરામાં પૂરું શેતાન એ છોકરાને પ્રભુ ઈસુના લોહીથી, જે પ્રભુ ઈસુનું લોહી એની મમ્મીએ પવિત્ર પાણીના રૂપમાં એની પર છાંટ્યું એ રીતે તો જોવે છે. શેતાનને પ્રભુ ઈસુનું લોહી છોકરાના ચહેરા પર દેખાય છે, પણ એની ઉપર એ છોકરાની ઉપર પવિત્ર આત્મા પાણીના રૂપમાં ગોળ ગોળ આટા ફેરા મારતો હોય છે. મને થોડી ધ્રુજારી થઈ ગઈ. આ પવિત્ર આત્મા એ છોકરો જેમ જેમ ચાલતો તેમ પવિત્ર આત્મા એની ગોળ ગોળ આંટા ફેરા મારતો. આ શેતાન એના બાળકોને કહે છે કે ઉભા રહો, એની પર અટેક ના કરતા. એની ઉપર ખાલી પ્રભુ ઈસુનું લોહી નથી, એના માથા ઉપર જુઓ, હું એને ઓળખું છું કે કોણ છે. અને શેતાનના મોંમાંથી શબ્દ નીકળે છે કે પવિત્ર આત્મા છે. આટલું બોલે છે ત્યાં જ પવિત્ર આત્મા એ શેતાન ઉપર અને એના બંને શેતાનના બાળકો ઉપર એટેક કરે છે. અને એ જગ્યાએ પવિત્ર આત્મા શેતાનને ભસ્મ કરી નાખે છે. અને આ છોકરાને પવિત્ર આત્મા દોડતા દોડતા એના ઘર સુધી પહોંચાડે છે. આ પવિત્ર આત્માની શક્તિ. આપણે કદાચ એવું માનતા હોય કે પવિત્ર આત્મામાં શક્તિ નથી. આપણે એટલા માટે એવું માનીએ છીએ વાલા ભક્તજનો કે આપણને પવિત્ર આત્માનું જ્ઞાન ઓછું મળેલું છે. પવિત્ર આત્મા વિશે આપણે બહુ જાજુ કોઈ જગ્યાએ સાંભળેલું નથી. અત્યારે પવિત્ર આત્માની નોવેના ચાલી રહી છે અને આપણે પેન્ટેકોસ્ટનું જ્યારે પર્વ મનાવીશું ત્યારે આપણે પવિત્ર આત્માને કહીએ કે જેમ એ છોકરાના માથા પર તમે ફરતા હતા એમ અમને પણ તમે એ રીતે જોઈએ છીએ કે જેથી કરીને
અમારા જીવનમાં રોજે રોજ શૈતાન અમારી પર હુમલો કરતા હોય છે. આપણે હોસ્પિટલમાં કામ કરતા હોય તો તે અન્ય લોકો આપણી પર એટેક કરતા હોય છે. આપણે કોઈ જગ્યાએ કામ કરતા હોય તો આપણને હેરાન પરેશાન કરવામાં આવે છે. એ પણ એવું જ કહેવાય કે શૈતાનની શક્તિ જગ્યાએ કામ કરી રહી છે. આખા દિવસમાં આપણને ચેન ન મળે. પણ આ જો પવિત્ર આત્માથી આપણે સભર હોઈશું તો આ બધામાંથી આપણને છુટકારો મળશે. જેમ પેલો છોકરો પવિત્ર આત્માથી સભર થયો અને એ જેલમાંથી મુક્ત થયો અને એ એક મોટો પ્રભુનો વક્તા બની ગયો અને પ્રભુનું શુભ સંદેશની ઘોષણા કરવાનું એને શરૂ કરીએ પવિત્ર આત્માની શક્તિથી. આ બાજુ આ નાનો છોકરો, એને પવિત્ર આત્માએ એટલું રક્ષણ આપ્યું કે શૈતાનને પવિત્ર આત્માની સામે હાર માનવી પડી અને શૈતાનની જગ્યાએ ભસ્મ થઈ જવું પડ્યું. વાલા ભક્તજનો, પવિત્ર આત્માની શક્તિ આપણે ઓછી ના આંકી શકીએ. પ્રભુ ઈસુ પર જ્યારે પવિત્ર આત્મા ઉતરી આવે ત્યારે પ્રભુનું રૂપાંતર થઈ ગયું. એવું રૂપાંતર કે પ્રભુ જે કદી આપણે વિચારી ન હોય એવા કાર્ય કરી શકે. પ્રભુ એવું કે આ જગ્યાએ પ્રકાશ પ્રગટ્યો. પ્રભુએ પેલી નાઈની વિધવાની અર્થીને હાથ લગાવ્યો અને તરત એનો છોકરો જીવિત થઈ ગયો. આ મોશે, આ ઈર્મિયા, યશાયા, આ બધા જે પૈગંબરો થઈ ગયા, સદરક, મેશક, આબેદનગો, એમને જ્યારે ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા ત્યારે રાજાએ કીધું કે મેં તો 3 જણને નાખ્યા હતા, ચોથો અંદર કોણ છે? એ ચોથું એટલે પવિત્ર આત્મા ની શક્તિ તે ઉતરી આવે છે. એટલે આજે આપણે પ્રભુ ઈસુને તો માનીએ છીએ પણ એની સાથે કંઈક ઓછું છે. હજુ કંઈક આપણામાં ખૂટે છે અને એ છે પવિત્ર આત્માનું દાન. જો આ પવિત્ર આત્માનું દાન આપણને મળી જાય તો આપણે કદાચ પાપ કરતા અટકી જઈશું, કોઈનું ખોટું નહીં કરીએ. એમ તો આપણને આપણો ખ્રિસ્તી ધર્મ એ શીખવાડે છે કે આપણે કોઈનું ખોટું ન કરવું, પણ આપણે પવિત્ર આત્માનો જ્યારે આપણને ભેટો થશે ત્યારે આપણે વધારે પ્રભુમાં રચા પચા રહીશું. પવિત્ર આત્માની શક્તિ આજે પૈગંબરોને મળી, એમાં શિમિયોન, સિમસોન, સુસાના, રૂથ, આ બધા હાન્ના, આ બધા પવિત્ર આત્માની સભર હતા. આ બધાને જે કાર્ય કર્યા છે એ આંખે ઉડીને વળગે એવા કાર્ય કર્યા છે એમના જીવનમાં. એ એકમાત્ર એટલા માટે કરી શક્યા કે પવિત્ર આત્મા એમનામાં હતો. એક નોર્મલ વ્યક્તિ અને પવિત્ર આત્માની સભર વ્યક્તિ, આ બંનેમાં આપ જમીનનો ફેર છે વાલા ભક્તજનો. જેમ પેલો છોકરો જ્યારે પવિત્ર આત્માની સભર નતો ત્યારે ખૂન શુદ્ધ કરી બેસે છે, પણ જ્યારે જેલમાંથી બહાર નીકળે ત્યારે પવિત્ર આત્માનો એનામાં સંચાર થાય છે ત્યારે એ પ્રભુનો સંદેશાવાહક બની જાય છે. સંત પાઉલ જ્યારે એ સાઉલ હતા ત્યારે કેવા કાર્યો કરતા હતા એ આપણે બધા જાણીએ છીએ, પણ જ્યારે પવિત્ર આત્માથી સભર થાય છે ત્યારે એ કેટલા બધા શક્તિશાળી કાર્યો કરી શક્યા અને આજે પણ એમનું
નામ ઊંચા સ્થાને લેવામાં આવે છે કે આજે આપણે પવિત્ર આત્માનું પર્વ ઉજવી રહ્યા છીએ વાલા ભક્તજનો, ત્યારે આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ અમને પણ પવિત્ર આત્માનું દાન મળે. પવિત્ર આત્મા પ્રભુએ બધાને આપેલો છે, પણ એ આપણને ત્યારે જ મળશે, એ ત્યારે જ આપણી પર આવીને મનરાશે કે આપણે એની અનુરૂપ જીવન જીવીશું, ત્યારે મળશે આપણને. જેમના જીવનમાં પવિત્ર આત્મા આવી ગયો છે એની સામે શૈતાનને હાર માનવી પડી છે. એવા ઘણા અત્યારે પણ જે એવા ઘણા વ્યક્તિ છે, આપણે ઘણી જગ્યાએ રિટ્રીટમાં જોઈએ છે કે અમુક લોકો માથે હાથ મૂકીને પ્રાર્થના કરાવે છે. એ એમને નથી કરી શકતા, એમને પવિત્ર આત્માનું દાન મળેલું હોય છે, ત્યારે એ લોકો કરી શકે છે. બાકી તમે શું માનો છો કે આ શૈતાન આપણને જીવવા દે ખરો? આપણને છોડે ખરો? ભલે આપણામાં પવિત્ર આત્માનો સંચાર નથી થયો, પણ પ્રભુએ આપણને બધાને પવિત્ર આત્માનું રક્ષણ આપેલું છે, એટલે આપણે સહી સલામત રહી શકીએ છીએ. ને તો દુનિયામાં જેમ એ પ્રભુ ઈસુના જમાનામાં પ્રભુ ઈસુના સ્વર્ગ દરબારમાં જો શૈતાન ઘૂસી શકતો હોય અને એને ચેલેન્જ મારી શકતો હોય કે તું તારો યોગને તું તારો સેવક માને છે, પણ તું તારો હાથ એની પરથી હટાવ, પછી તું જો કે હું શું દશા કરું છું. એમ આજના જમાનામાં આ સમયમાં પણ એવા ઘણા શૈતાન છે જે રોજે રોજ આપણી પર એટેક કરે છે, આપણી પર હાવી થવાનો પ્રયત્ન કરે છે. એવું વિચારીને બેઠા છે ક્યારે આને હું ફસાવી લઉં, ક્યારે હું આને મારા સકંજામાં લઈ લઉં, ક્યારે હું એને પાડી નાખું. બે પગવાળા શૈતાન જે રોજે રોજ એવી યોજના બનાવતા હોય છે કે આ અહીંયાથી હટી જાય તો સારું, આ મારી જાળમાં ફસાઈ જાય તો સારું. પણ હું તમને આ પ્રાર્થનામાં કહી દઉં વાલા ભક્તજનો, આપણે કદાચ નોખી ભાષા નથી બોલી શકતા, પણ 100% વિશ્વાસથી કહું છું કે આપણને પવિત્ર આત્માનું દાન મળેલું છે, અને એટલે જ આપણે બધા સમૃદ્ધ છીએ અને આપણી પર શૈતાન એટેક નથી કરી શકતો. એ રોજ આપણી પર હુમલો કરવા આવે છે, પણ જાય છે સાંજે ખાલી હાથે પાછો. શૈતાન રોજે રોજ વિચાર કરતો હશે કે મારી જાળમાં ફસાતો કેમ નથી, પણ એને ખબર નથી કે આ લોકોને જે પ્રભુના ભક્તો છે, જે પ્રભુની પસંદ કરેલી પ્રજા છે, એમને પવિત્ર આત્માની શક્તિ અને દાન મળેલું છે. શૈતાન આપણી રોજ રોજ બનાવેલી યોજનાઓ એનાથી નથી બીતો, કે શૈતાન આપણી બીજી કોઈ પણ બાબતોથી નથી બીતો. તમે વિચાર કરો કે જો એ પ્રભુ ઈસુના રાજ્યમાં સ્વર્ગમાં પ્રવેશ કરી શકતો હોય તો એને આપણા જીવનમાં એ ધારે ન કરી શકે. પ્રભુ ઈસુના રાજ્યમાં જો પ્રવેશ કરી શકતો હોય શૈતાન, તો તમારી મારી શી વિષય? તમને ને મને તો કંઈ ફેંકી દે. પણ એ મેં તમને કીધું એ પ્રમાણે આપણી યોજનાઓ કે આપણા બીજા કાર્યોથી નથી બીતો, એ બીવે છે તો એક વસ્તુથી બીવે છે, અને એ તમારી અને મારી આપણે રોજે રોજ જે ઘૂંટણીએ પડીને આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રભુને,
અને એના થકી આપણને પવિત્ર આત્માની શક્તિ અને પ્રભુની શક્તિ આપણને મળે છે એ આપણે ઘૂંટણી જે પડીને પ્રાર્થના કરીએ છીએ એ એને ખટકે છે. એ જગ્યાએ એનો સામનો નથી કરી શકતો કે હાય આ કે ઘૂંટણે પડીને પ્રાર્થના કરવા બેઠો. અને આ જ્યારે આપણે ઘૂંટણે પડીને પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણને પ્રભુ ઈસુનું અને પવિત્ર આત્માનું સંરક્ષણ મળે છે. એ જગ્યાએ આ શૈતાન હારી જાય છે. બાકી શૈતાનની શક્તિ કઈ ઓછી નથી. એ જો પ્રભુ ઈસુની કસોટી કરી શકતો હોય તો તમે અને હું તો બંડી પરનું ખવલું બરાબર. તમને મને તો કઈ ફેંકી દે આપણે શોધાઈ ના જાણીએ. એટલે મેં તમને કીધું કે આપણી બધી યોજનાથી કોઈ યોજનાથી એને બીક નથી લાગતી. શૈતાન કદી બીતો નથી, કોઈ દિવસ બીતો નથી. એ બીવે છે તો એક જ વસ્તુથી કે તમે ઘૂંટણે પડીને પ્રાર્થના કરો છો, તમે જાતે ને તમે તમારા બાળકો માટે પ્રાર્થના કરો છો કે પ્રભુ મારો છોકરો આજે હોસ્પિટલ ગયો છે. શૈતાન એની પર એટેક ના કરે, એનું માનસિક સંતુલન જળવાઈ રહે. તું અને તારો પવિત્ર આત્મા એનું રક્ષણ કરજો. આટલા બે શબ્દ ઘૂંટણે પડીને પ્રાર્થનામાં કરેલા એ આપણા છોકરાને આપણા બાળકોને સાચવે છે, સંભાળે છે, એને લાવે છે, લઈ જાય છે. અને શૈતાન આખો દિવસ એ પ્રયત્ન કરે છે કે એને ફસાવી લો પણ આપણો છોકરો કે આપણી છોકરી એના ફંદામાં ક્યારેય ફસાતા નથી. આજે આપણે એ શૈતાનને આ પ્રાર્થનામાં ચેલેન્જ માનીએ કે શૈતાન હું આજે તને ચેલેન્જ મારું છું કે તારામાં જેટલી શક્તિ હોય એટલી તું પ્રયત્ન કરી લે મને ફસાવવાનો. પણ હું તારા ફંદામાં ક્યારે નહીં ફસાઉં, કારણ કે મારી ઉપર મારા જીવિત પરમેશ્વરનો હાથ છે. જે ઇઝરાયલની કબર આજે પણ ખાલી છે એટલા માટે ખાલી છે કે મારો પ્રભુ ઈસુ જીવિત ઊભો થયો છે. એ પ્રભુ ઈસુનો હાથ મારી પર છે. અને એનાથી ઉપર બીજી શક્તિ એક છે અને એ છે પવિત્ર આત્માની શક્તિ. આ શક્તિ અને આ હાથ અને આ સંરક્ષણ, આ રક્ષણ જેની પર હોય આ જગ્યાએ શૈતાનને ઘૂંટણે પડી જવું પડે. કોઈ દિવસ શૈતાન સામનો આ શક્તિનો નહીં કરી શકે. અને આપણને આ શક્તિ મળેલી છે મારા ભક્તજનો કે શૈતાન આપણને આજે નહીં, કાલે નહીં ને ક્યારેય નહીં પ્રયત્ન કરશે આપણે ક્યારે નહીં ફસાઈએ. શૈતાનની શક્તિ આપણા પ્રભુ ઈસુની શક્તિ સામે ઘૂંટણે પડી જાય છે. પવિત્ર આત્માની શક્તિની સામે એને ઘૂંટણે પડવું પડે છે. આપણો દાનિયેલ છઠ્ઠો અધ્યાય કડી 11 રોજ ઘૂંટણે પડીને પ્રાર્થના કરતો હતો. રાજાએ 60 ફૂટ ઊંચી મૂર્તિ બનાવી હતી શૈતાનની, અને એવો ઢંઢેરો પીટવામાં આવેલો કે બધાએ આને જ પ્રભુ માનવાના, આની જ સેવા કરવાની.
પણ એક દાનિયેલ એકલો એવો હતો કે જે રોજ ઘૂંટણે પડી અને યરુશલેમ બાજુની જેના ઘરના દરવાજાની જે બારી પડતી હતી ત્યાં રોજ ઘૂંટણે પડી પ્રભુને પ્રાર્થના કરતો હતો અને એનામાં પવિત્ર આત્માનો સંચાર થાય છે. અને રાજાને જ્યારે કહેવામાં આવે છે કે રાજા, તમને ખબર છે આ પેલો દાનિયેલ એ તમે જે મૂર્તિ બનાવી છે એને નથી પૂજતો, એ તો ઘૂંટણે પડીને ખબર નહીં કયા ઈશ્વરને પૂજે છે. પછી આગળનું તમે બધા જાણો છો, એને સિંહના ખંડમાં નાખવામાં આવે છે, સિંહના મોં બંધ થઈ જાય છે. અને રાજા બીજા દિવસ સવારે જ્યારે એને મળવા આવે છે, દાનિયેલનો પસંદીદા હતો, એનો રાજા એને બહુ પસંદ કરતો હતો. અને રાજા બહારથી બૂમ પાડે કે દાનિયેલ, તું જે ઘૂંટણે પડીને પ્રાર્થના કરતો તો એ ઈશ્વરે તારું રક્ષણ કર્યું કે નહીં? અને ગુફામાંથી અવાજ એક, રાજા સાહેબ, મારા પ્રભુએ સિંહોના મોં બંધ કરી દીધા અને મને ઊંડી આંચ નથી આવવા દીધી. અને ત્યારે રાજા ઢંઢેરો પીટાવે છે કે હવે એકા દાનિયેલના ઈશ્વર સિવાય, જીવતો જાગતો જે પરમેશ્વર છે એના સિવાય જો કોઈ બીજા કોઈ દેવની પૂજા કરશે, એની પ્રાર્થના કરશે તો એને મૃત્યુદંડ દેવામાં આવશે. આ દાનિયેલમાં પ્રભુ ઈસુનો અને પવિત્ર આત્માનો સંચાર, આ પવિત્ર આત્માની શક્તિ. આપણે રોજે રોજ શેતાનનો સામનો કરીએ છીએ. રોજ શેતાન હારીને એના કુટુંબમાં જતો હશે ત્યારે વાતચીતો કરતો હશે કે જાને પેલા મોક્ષને બહુ ફસાવાનો ટ્રાય કર્યો, પણ હારો હાથમાં જ ના આવ્યો. પેલી નિકિતા રસ્તામાં જતી બહુ ફસાવાનો ટ્રાય કર્યો, પણ કઈ મેળ ના પડ્યો. આ અનિકેત જતો તો રસ્તામાં કે લાય એને આવું કરો પણ મારી શક્તિ કોઈ કામ જ ના કરી. બહુ ટ્રાય કર્યો, બહુ પ્રયત્ન કર્યો, પણ આ કોઈ મારા હાથમાં નથી આવતા. પણ કેમ નથી આવતા એ તો પૂછ. કેમ નથી આવતા? શેતાનના બાળકે જવાબ આપ્યો કે પપ્પા, તમને ખબર નથી કે મોક્ષ તો પવિત્ર આત્માને પ્રભુ ઈસુના લોહીથી સભર છે. એની તાકાત સામે આપણું કશું ના ચાલે. આપણી નિકિતા, તમને ખબર નથી કેમ તમારા હાથમાં આવવાની? પ્રભુ ઈસુનો હાથ છે એની પર. આ અનિકેત, તમે શું એમ માનો છો કે એને ફસાવી લઈશું? નહીં આવે. આ શેતાનનો છોકરો પવિત્ર આત્માની ભાષા બોલે છે. શેતાનનો છોકરો પવિત્ર આત્માની ભાષા બોલે છે અને એના પપ્પાને કહે છે કે આ બધા તારા હાથમાં નહીં આવે. આ પવિત્ર આત્માની શક્તિ. આપણે એવું માનીએ છીએ કે આપણું કોઈ રક્ષણ નથી કરતું. ના, આપણું રક્ષણ થઈ રહ્યું છે. આપણા પ્રભુ ઈસુનો સામર્થ્યવાન હાથ અને પવિત્ર આત્માની અદ્ભુત શક્તિ એ આપણું રક્ષણ કરે છે. આપણે તો ઘરમાંથી બહાર નીકળી જઈએ છીએ, પણ પ્રભુએ એક એવો દૂત આપણી પાછળ મૂકેલો છે જે તમે કદાચ બાઇબલમાં વાંચો તો એક દૂત 1,85,000 લોકોને મારી શકે છે. આ પ્રભુની દૂતની શક્તિ છે અને અધૂરાપૂર પવિત્ર આત્માની શક્તિ જે પ્રભુએ આપણને આપી છે. તો માતા મરિયમ કેમ બાકી રહી જાય?
શું માતા મરિયમ આપણી માટે પ્રભુ ઈસુને પ્રાર્થના નથી કરતા? રોજ કરે છે, રોજ કરે છે. તો પિતા પરમેશ્વર કેમ રહે છે? પિતા પરમેશ્વર તો બધાનો બાપ છે, એ તો આપણા ઈસુનો બાપ છે, તો પછી એ કેમ ના બાકી રહે છે? તો દેવદૂતોની સેના કઈ ગઈ? હું કહેવા એ માંગુ છું કે પ્રભુએ એક દૂત નહીં, આપણી પાછળ આખી સેના લગાવેલી છે આપણા રક્ષણ માટે. તો આ પવિત્ર આત્માની જ્યારે પ્રાર્થના ચાલી રહી છે ત્યારે વાલા ભક્તજનો તમને એ જ કહેવા માંગુ છું કે દુનિયાની કોઈ પણ એવી તાકાત નથી કે તમારો વાંકો કરી શકે. બધાથી ઉપર એક તાકાત એવી છે કે ફિલિપીનો 2 અધ્યાય અને કડી 10, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ના સૌ કોઈને ઈસુનું નામ સાંભળી અને દંડવત કરવું પડશે. આ શક્તિ આપણને મળેલી છે. પિતા પરમેશ્વર, પવિત્ર આત્મા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, માતા મરિયમ અને દેવદૂતો, આ શક્તિ આપણને મળેલી છે વાલા ભક્તજનો. તો આજે આપણે આ પ્રાર્થનામાં પવિત્ર આત્મા વિશે જે સાંભળ્યું ત્યારે આપણે પૂરા દિલથી એ જ સમજવું રહ્યું કે આપણને પ્રભુ ઈસુની શક્તિની સાથે પવિત્ર આત્માની શક્તિ આપણને મળેલી છે. આપણે પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ કે પવિત્ર આત્મા, જેમ તમે પેન્ટેકોસ્ટના દિવસે શિષ્યો ઉપર અને માતા મરિયમ પર ઉતરી આવે તેમ તમે અમારી પર ઉતરી આવો, જેથી કરીને અમે તમારા સાનિધ્યમાં ચાલીએ અને અમે તમારી શક્તિ જે તમે અમને આપેલી છે એનો સંદેશ અમે આખી દુનિયામાં ફેલાવીએ. તો વાલા ભક્તજનો, આ પવિત્ર આત્માની શક્તિ વિશે આપણે જ્યારે સાંભળ્યું છે ત્યારે અત્યારે એક સરસ સુંદર આપણે સોંગ સાંભળીશું અને આ પ્રાર્થનામાં આપણે આગળ વધીએ છીએ. मन मंदिर बसनी माँ, मन मंदिर
मुझे तू जन्म दे अविनाशी आनंद से भर दे जिसके मन में तू जन्म ले अविनाशी आनंद से भर दे आदि अनंत प्रीत रीत की आदि अनंत प्रीत रीत की जल जाएगी ज्वाला जल जाएगी ज्वाला मन मंदिर बस મારા ભક્તજનો આ ગીત તમે સાંભળ્યું તો મને એ ગીત ગાવાનો એક ઈચ્છા થાય છે જે પવિત્ર આત્માએ પ્રેરણા આપી છે એટલે આ સોંગ મને પ્રભુ ઈસુ વિશે પ્રભુ ઈસુના માનમાં અને એમના નામમાં બે ચાર કડીઓ છે એ ગાવી છે મને એવી ઈચ્છા થઈ કે મારે ગાવું છે આ સોંગ હું ખાલી પ્રભુ ઈસુના પવિત્ર આત્માના માનમાં અને એમના નામમાં જે મને આવડે છે જેવું આવડે એવું સાંભળજો आजकल याद कुछ और रहता नहीं एक बस आपके याद आने के बाद आजकल याद कुछ और रहता नहीं एक बस आपके याद आने के बाद याद आने से पहले चले आइए और फिर जाइए जान जाने के बाद आजकल याद कुछ और रहता नहीं एक बस आपके याद आने के बाद अपनी आँखों में मुझको बसा लीजिए अपनी आँखों में मुझको बसा लीजिए अपने दिल में मेरा घर बना दीजिए क्या करूं दिल कहीं और लगता नहीं प्यार में आपसे दिल लगाने के बाद आजकल याद कुछ और रहता नहीं एक बस आपके याद आने के बाद वाला धर्मजनो હવે આપણે છેલ્લા ચરણમાં પ્રવેશ કરી રહ્યા છીએ આપણી બધાની પ્રાર્થનાઓ અને માંગણીઓ જે આપણે પ્રભુ ઈસુના ચરણમાં મૂકવા જઈ રહ્યા છે ત્યારે ઘણા લોકો એમને કહ્યું છે કે અમારી માટે પ્રાર્થના કરજો આ પ્રાર્થનામાં અત્યારે તમે લાઈવ પ્રી સંસ્કાર જોશો જે યુકેથી લાઈવ પ્રસારણ છે અને આ પ્રી સંસ્કાર લાઈવ છે અત્યારે આપણે લાઈટ ઓફ કરીશું અને તમને પ્રી સંસ્કારના દર્શન કરાવવામાં આવશે અને તમે તમારી પણ પ્રાર્થનાઓ એમાં મૂકજો પ્રભુ તમને પણ આશીર્વાદિત કરશે વાલા ધર્મજનો અત્યારે પ્રભુ ઈસુની અસીમ કૃપાથી પવિત્ર આત્માની અસીમ કૃપાથી અત્યારે આ છેલ્લા ચરણમાં આપણે પ્રાર્થનામાં પહોંચી ગયા છીએ ત્યારે
પ્રભુને પવિત્ર આત્મા તમને આશીર્વાદ આપી રહ્યા છે. અત્યારે સાક્ષાત જીવિત પરમેશ્વર આ જગ્યા પર હાજર છે. ત્યારે તમારી બધી જ માંગણીઓ, તમારી પ્રાર્થનાઓ અત્યારે અમે આ પ્રાર્થનામાં પ્રભુ ઈસુના ચરણોમાં મૂકી રહ્યા છીએ. વાલા ભક્તજનો, જેમણે એમને પ્રાર્થના કરવાનું કહ્યું છે, અક્ષરની માટે પ્રાર્થના કરી છે. વાલા પ્રભુ, તમારે એની વચ્ચે શું વાત થઈ છે મારા પ્રભુ જાણતો નથી, પણ મારા પ્રભુ તમે જાણો છો કે અક્ષરને શું જોઈએ છે, એને શાની જરૂર છે. અને મારા પ્રભુ એને જે કંઈ માંગ્યું છે મારા પ્રભુ તમે એના જીવનમાં પૂર્ણ કરજો. અનિકેત માટે પ્રાર્થના કરી છે મારા પરમેશ્વર. મારા પ્રભુ એને હોસ્પિટલમાં માનસિક ત્રાસ આપવામાં આવે છે અને અન્ય લોકો મારા પ્રભુ એની પર હાવી થઈ જાય છે. અને મારા પરમેશ્વર એ મેન્ટલી કદાચ અપસેટ થઈ જાય, પણ મારા પ્રભુ આજ પછી તમારી અસીમ કૃપા એને મળેલી છે મારા પરમેશ્વર. અને તમારા પવિત્ર આત્માનું દાન, એનું રક્ષણ ને સંપૂર્ણપણે મળે, જેથી કરીને મારા પ્રભુ તમારા નામમાં શેતાન એનો વાળ પણ માકો ન કરી શકે મારા પરમેશ્વર. અને કેટલી મારા પ્રભુ તમારા હાથોમાં સોંપું છું મારા પ્રભુ. એ આવતા જતા અને હોસ્પિટલ મારા પ્રભુ તમારા પવિત્ર આત્મા તમે તમારા દેવદૂતોનું રક્ષણ કરજો મારા પરમેશ્વર. મારા પરમેશ્વર, જે લોકો વ્યસનના બંધને છે એમની માટે પ્રાર્થના કરી છે મારા પ્રભુ કે તમે એમને સાચો માર્ગ બતાવો મારા પરમેશ્વર. જે લોકો યુવાન છોકરા છોકરીઓ જે મોબાઈલની લતમાં લાગી ગયા છે મારા પ્રભુ, એ લોકોને બંધનમાંથી મુક્ત કરો મારા પરમેશ્વર. જે લોકોનું પોતાનું ઘર નથી મારા પરમેશ્વર, એમને તમારી સામર્થ્ય અને શક્તિથી એક સારું અને એક સુંદર નાનું એવું પણ ઘર મારા પ્રભુ તમે પૂરું પાડો મારા પરમેશ્વર. ઘણા લોકો છે જે અત્યારે ભૂખ્યા છે મારા પ્રભુ, એમને પેટ ભરીને ખાવાનું મળે તમારા સામર્થ્યના નામમાં. તમારો પવિત્ર આત્મા અત્યારે જગ્યા પર પહોંચી જાય અને બધા જ મારા પ્રભુ ખાઈને તૃપ્ત થઈ જાય એવી કૃપા કરો. આજે નગરમાં જે અત્યારે આરાધના, રાત્રિ આરાધના મારા પ્રભુ તમારી અસીમ કૃપાથી થઈ રહી છે, તમારું એ જગ્યા પર કેટલાય લોકો મારા પ્રભુ તમારો અનુભવ કરશે મારા પરમેશ્વર, પવિત્ર આત્માનો અનુભવ કરશે મારા પ્રભુ. એ બધા જ લોકોને, જે લોકો પ્રાર્થનામાં ગયા છે બધાને મારા પ્રભુ તમે સાચો તો સંભાળજો ને એમને તમારી દયા કૃપાને આશીર્વાદથી ભરપૂર કરી પવિત્ર આત્માના દાન સાથે એમને સહી સલામત પાછા લાવજો અને એમને તમારા પવિત્ર આત્માનો ભેટો કરાવજો મારા પરમેશ્વર. એ પ્રાર્થના મારા પ્રભુ તમારી અસીમ કૃપાએ તમારા પવિત્ર હાથો નીચે મારા પ્રભુ સંપૂર્ણપણે સારામાં સારી રીતે સફળ થાય એની મને પ્રાર્થના કરી છે મારા પ્રભુ. પ્રણભાઈ મને પ્રાર્થના કરી છે મારા પરમેશ્વર, એમને સાજામાં બક્ષો. જે લોકો બીમાર છે, જે લોકો મારા પ્રભુ પથારીવશ છે, જે લોકો ઘરે છે કે હોસ્પિટલમાં દાખલ છે મારા પ્રભુ, એમને તમે તમારો પવિત્ર સ્પર્શ કરો, તમારી કૃપા, તમારો આશીર્વાદ એમની પર ઉતારો મારા પરમેશ્વર, એમને સાજા પણ બક્ષો. મોક્ષની માટે પ્રાર્થના કરી છે મારા પ્રભુ, એ તમારામાં આગળ વધી રહ્યો છે, પણ મારા પ્રભુ એના મમ્મીને એવું કહ્યું છે કે ભણવામાં પાછળ છે, પણ મારા પ્રભુ જે તારી શક્તિ કામ કરતી હોય તે મારા પ્રભુ બધી શક્તિઓને પાછું પડી જવું પડતું હોય છે મારા પરમેશ્વર. એને મારા પ્રભુ તમારી શક્તિ મળેલી છે મારા પરમેશ્વર. ત્યારે અત્યારે પ્રભુ તમે એ કહી રહ્યા છો કે તમને કોઈને કશી ચિંતા કરવાની જરૂર નથી, મારો હાથ એની પર છે. નિકિતા ઉપર મારા પ્રભુ તમારો પવિત્ર હાથ છે મારા પરમેશ્વર, અમે જાણીએ છીએ. એને તમે તમારી શક્તિથી ભરપૂર કરી છે મારા પ્રભુ, એ માટે તમારો વિશેષ આભાર માનીએ છીએ. મોસ્ટલી મને પ્રાર્થના કરી છે મારા પરમેશ્વર, તમારો પવિત્ર હાથ એને તમે સ્પર્શ કર્યા છો અત્યારે, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ મારા પરમેશ્વર.
અહીંયા બેઠેલ દરેક વ્યક્તિ જોડે મારા પ્રભુ અત્યારે તમે સાક્ષાત વાત કરી રહ્યા છો મારા પરમેશ્વર. એક એક વ્યક્તિના પ્રશ્નનો જવાબ મારા પ્રભુ અત્યારે તમે આપી રહ્યા છો. અત્યારે હું પણ તમને વિનંતી કરી છું કે તમારે પ્રભુને કંઈ પણ પ્રશ્ન કરવો હોય તો કરો, પ્રભુ તમને જવાબ આપશે. સવાલ તમારો ને જવાબ પ્રભુના. આપણો જીવ પરમેશ્વર એ ક્યારેય પવિત્ર બાઇબલ એવું કહે છે કે ક્યારેય ઝપકી નથી લેતો. સુવાની વાતો દૂની રહે ક્યારેય ઝપકી નથી લેતો આપણો પ્રભુ. આપણો જીવ પરમેશ્વર અત્યારે તમને જવાબ આપી રહ્યો છે કે તે જે કંઈ માંગ્યું છે એ ટૂંક સમયમાં તારે જીવનમાં હું પૂર્ણ કરવા જઈ રહ્યો છું. આમીન મારા પરમેશ્વર, આમીન આમીન. મારા પ્રભુ, જે લોકોના અડોશ પડોશમાં મારા પ્રભુ જે એવી અમુક વ્યક્તિઓ છે મારા પ્રભુ જે તમારી પ્રાર્થનાથી કદાચ ખુશ નથી મારા પ્રભુ, પણ મારા પ્રભુ એમને પણ અત્યારે તમારા સાનિધ્યમાં લાવે છે. એ પણ તમારી પ્રાર્થનામાં જોડે મારા પ્રભુ. એ પણ તમારી પ્રાર્થનાથી વંચિત ના રહે મારા પરમેશ્વર. એવા લોકોને પણ તમે અત્યારે સ્પર્શ કરો મારા પ્રભુ. અને એકબીજા ઉપર મારા પ્રભુ જે કીનો રાખે છે, જે ખરાબ વ્યવહાર કરે છે મારા પ્રભુ, આળસ પડોશમાં બધા મારા પ્રભુ તમારા સામર્થ્ય નામમાં એક થઈ જાય મારા પરમેશ્વર. એવી કૃપા કરો મારા પ્રભુ. મારા પ્રભુ, જેમના ઘરમાં કંકાસ ચાલે છે બધાના એવા કુટુંબોને તમારા સાનિધ્યમાં આવે છે મારા પ્રભુ. કારણ કે જેમના ઘરમાં કંકાસ ચાલતો હોય ત્યાં મારા પ્રભુ તારી શક્તિ ના હોય, તમારું સામર્થ્ય નામ ત્યાં કામ ના કરતો મારા પ્રભુ. એમના ઘરમાં કકડાટ બધો મટી જાય મારા પ્રભુ, તમારી શક્તિ ત્યાં ઉતરી આવી કૃપા કરો. એમના ઘરમાં શાંતિ થઈ જાય મારા પ્રભુ. જે તંત્ર મંત્રમાં જાદુ ટોણામાં ફસાયેલા છે મારા પ્રભુ, એ લોકો એવો વિશ્વાસ કરીને બેઠા છે કે આ તંત્ર મંત્ર કહીશું કે જાદુ ટોણા કરીશું, કોઈ વ્યક્તિને આગળ જઈને એમને પગે પડીશું કે એની પ્રાર્થના કે એની પૂજા કરીશું તો અમને બધું મળી જશે. ના, કોઈ તંત્ર મંત્ર કોઈ જાદુ ટોણો કશું જ કામ નહીં કરે. એકમાત્ર કામ કરશે તો મારા પ્રભુ ઈસુની શક્તિ, પવિત્ર આત્માની શક્તિ, એ જ તમારા જીવનમાં કામ કરશે. તમે આજે પણ પ્રભુ તમને કહી રહ્યા છે જવાબ આપે, તું ઘૂંટણે પડીને મને પ્રાર્થના કર, મારા નામની પ્રાર્થના કર, તો તને પવિત્ર આત્માની શક્તિની મારી શક્તિ તારામાં પ્રવેશ કરશે, તારા ઘરમાં પ્રવેશ કરશે. આ જાદુટોણામાં ફસાયેલા બેઠા છે બધાને મારા પ્રભુ અત્યારે તમે મેસેજ આપી રહ્યા છો કે બધા બધું છોડી દઈને પ્રભુ ઈસુના સાનિધ્યમાં આવી છે. મારા પરમેશ્વર, તમારો પવિત્ર આત્મા આ જગ્યા પર અત્યારે મારી ઉપર મંડાયેલો છે, એ મેં અત્યારે અનુભવ કરી રહ્યા છે. ત્યારે તમારા પવિત્ર લોહીનો છંટકાવ અત્યારે મારી પર થઈ રહ્યો છે, એ અમે જાણીએ છીએ. અમે અત્યારે સ્પર્શ કરી રહ્યા છીએ મારા પ્રભુ કે તમારા લોહીનો છંટકાવ મારી પર કરી દીધો છે અને તમારી પવિત્ર આત્માની શક્તિ અમને મળી રહી છે અત્યારે. એ માટે મેં તમારો આભાર માનીએ છીએ મારા પ્રભુ. જેમણે અમને પ્રાર્થના કરવાનું કહ્યું છે, જે લોકો આ ચેનલ દ્વારા અમારી સાથે સંકળાયેલા છે બધાની માટે મેં પ્રાર્થના કરી છે. એમના જીવનમાં જે કંઈ માંગણી હોય મારા પરમેશ્વર તમે જલ્દી વહેલી તકે મારા પ્રભુ તમે પૂર્ણ કરજો, જેથી કરીને એમનો વિશ્વાસ મારા પ્રભુ તમારી પર વધી જાય અને મારા પરમેશ્વર તમારું નામ ઊંચું લેવાય. આ ચેનલ જે લોકો જોઈ રહ્યા છે બધાના જીવનમાં મારા પ્રભુ તમે સુખ શાંતિ, તમારા પવિત્ર આત્માની શાંતિ એમનામાં ભરી દેજો મારા પરમેશ્વર. આ સગળી પ્રાર્થના જેમને પ્રાર્થનાની જરૂર છે બધાને લોકોની બધાની માટે અત્યારે પ્રાર્થના કરી છે મારા પ્રભુ. તમે જીવિત પરમેશ્વર આ જગ્યા પર અત્યારે હાજર, તમે તમારી સેના પિતા પરમેશ્વર, પવિત્ર આત્મા, પવિત્ર દેવદૂતો, માતા મરિયમ અને પવિત્ર આત્મા આ જગ્યા પર હાજર છે. ત્યારે બધી જ પ્રાર્થનાઓને તમારા પાવન પવિત્ર પાવન ચરણોમાં મૂકે છે મારા પ્રભુ. તમે તમારા પવિત્ર હાથ, તમારી શક્તિ, તમારા પવિત્ર આશીર્વાદ એની પર ઉતારો. આ તમામ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માના નામમાં, માતા મરિયમ, પિતા પરમેશ્વર અને પવિત્ર દેવદૂતના નામમાં કરીએ છીએ. આમીન, આમીન, આમીન. મારા ભક્તજનો, પ્રભુ પર પૂરેપૂરો વિશ્વાસ રાખજો કે પ્રભુએ તમારી તમામ પ્રાર્થના પૂર્ણ કરી દીધી છે, કરશે નહીં કરી દીધી છે. માર્કનો 11મો અધ્યાય કડી 24માં પ્રભુનું સુંદર વચન કહે છે કે પ્રાર્થનામાં જે કંઈ તમે માંગશો તે તમને મળી જશે. તમે જે કંઈ પ્રાર્થના માંગ્યું છે તે તમને મળી ચૂક્યું છે. અને આજે આપણને આ પ્રભુએ
આપણા જે પ્રભુએ આપણને આ પ્રાર્થનામાં જે કંઈ માંગ્યું છે બધું જ પ્રભુએ આપણને આપી દીધું છે. ખાલી જરૂર છે તો પ્રભુ પર અને પવિત્ર આત્મા પર વિશ્વાસ. આપણો વિશ્વાસ ક્યારે ડગી ન જાય. પ્રભુ ટૂંક સમયમાં તમારા જીવનમાં કંઈક અદ્ભુત કાર્ય કરશે. લલિતાને અત્યારે પ્રાર્થનામાં યાદ કરે છે, મારા પ્રભુ લલિતા પર તમારી કૃપા અને તમારો પવિત્ર આશીર્વાદ એની પર અત્યારે ઉતાર કરે પરમેશ્વર. આપણો જે કંઈ પ્રભુ સાથે આપણી વાર્તાલાપ થઈ છે અને આપણે પ્રાર્થનામાં જે કંઈ માંગ્યું છે એ પ્રભુ તમને અત્યારે કહી રહ્યા છે કે એ જે કંઈ તમે માંગણી કરી છે એ એટલી દૂર છે કે તમારા ઘૂંટણ જમીનથી દૂર છે. કહેવાનો મતલબ કે એક હાથ જેટલું જ અંતર છે તમારા ઘૂંટણ જમીનથી દૂર છે. એટલી જ તમે જે પ્રાર્થનામાં માંગ્યું છે એટલું દૂર છે. જ્યારે તમારા ઘૂંટણ જમીન પર પડી ગયા એ દિવસ તમે એવું માનશો કે પ્રભુએ તમે જે કંઈ માંગ્યું છે એ તમને પ્રભુએ આપી દીધું. પ્રભુની આગળ ઘૂંટણે પડી અને પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુએ તમને બધાને જે કંઈ માંગ્યું છે બધું જ પ્રભુએ આપી દીધું છે. વિશ્વાસથી માંગ્યું છે, વિશ્વાસથી પ્રભુએ આપ્યું છે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. હવે ભક્તજનો, તમે એક સુંદર પ્રભુનું સુંદર ગીત સાંભળશો અને આપણે એમાં બધા જ તરબોળ થઈ જઈએ અને પ્રભુના માનમાં આપણે બધા જ આનંદ કરીએ. અને અત્યારે આ લાઈટ આપણે ઓન કરીશું. आशीष